મને બિલકુલ યાદ છે કે જ્યારે 7 મેના દિવસે 7 મે 2024ના દિવસે વોટિંગ હતું અમારા લોકસભાનું સાંસદના ઇલેક્શનનું, અને 6મી મે ડોક્ટર લોચન શાસ્ત્રી એમણે મને ફોન કર્યો 4-5 વાગે કે 6 વાગ્યાની આસપાસ કે ધવલભાઈ, હું વાટી ગામમાં છું અને વાટીના ગામના લોકોએ કીધું કે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ, કારણ કે વર્ષોથી આ કાળા આંબા અને વાટીને જોડતો બ્રિજ નથી બન્યો, એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરશું. ત્યારે લોચનભાઈ મને ગામના લોકોની સાથે વાતચીત કરાવી અને મેં ત્યારે એમને વચન આપ્યું કે આ વખતે તમે સંસદમાં ભારતીય જનતા પાર્ટી, આપણા મોદી સાહેબ અને મને મત આપજો. હું તમને 100% ખાતરી આપું છું કે હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને જેટલી વાર રજૂઆત કરવી પડે તેટલી વાર રજૂઆત કરશું, પણ સાથે મળીને આ બ્રિજ મંજૂર કરાવશું. એટલું મેં તમને વચન આપું છું. મારા કાળા આંબા અને વાટીના લોકો એની પર વિશ્વાસ રાખીને વોટ આપી અને આગળ પણ વોટ આપ્યા, એના માટે સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. અને એના પછી આ ફક્ત ને ફક્ત કઈ ધવલ પટેલે રજૂઆત કરી એના લીધે બ્રિજ નથી બન્યો. આના માટે અમારા નરેશભાઈ જ્યારથી પહેલી વાર ધારાસભ્ય બન્યા એના પહેલા મંગુભાઈ, એની સાથે જ અમારા વિજયભાઈ અસંખ્ય વાર રજૂઆત કરી કે આ બ્રિજ જલ્દીથી જલ્દી બનવો જોઈએ. એના માટે રજૂઆત જે સ્તરે કરવું પડે તે સ્તરે કર્યું, પણ ત્યારે ટેકનિકલ સમસ્યા કે આપણો એપ્રોચ બ્રિજ કેવી રીતે બનશે, એપ્રોચ રોડ કેવી રીતે બનશે, એના લીધે આપણું વસ્તુ લંબાતું ગયું. ત્યારે જ્યારે મને અવસર મળ્યો ત્યારે મેં પણ મુખ્યમંત્રીશ્રીને અનેક વાર રજૂઆત કરી, નરેશભાઈ, વિજયભાઈ અમને સાથે મળીને રજૂઆત કરી, આપણા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ સાથે મળીને રજૂઆત કરી. મને હજુ પણ યાદ છે કે હું લોકસભામાં હતો ત્યારે વિજયભાઈએ મને ફોન કરીને કીધું કે હમણાં હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવાનો છું અને ત્યારે તમારા વાટી બ્રિજનું પાછું હું રજૂઆત કરવા માંગુ છું. અને પછી છેલ્લા 8-9 મહિના પહેલા નરેશભાઈ, વિજયભાઈ, હું, અરવિંદભાઈ અમે બધા સાથે મળીને અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરી કે આ બ્રિજ કેમ જરૂરી છે. આ બ્રિજના લીધે, બ્રિજ ના હોવાના લીધે આપણા જે ગામના લોકો છે એમને 25 થી 30 કિલોમીટરનો ચકરાવો કરવો પડે છે. ચાહે હોસ્પિટલ હોય, શાળા હોય, એમાં કેટલી એમને વિઘ્ન વરસાદના સમયે પડે છે. એટલે આ બ્રિજ એકદમ જરૂરી છે. ત્યારે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે આદિવાસી સમાજ માટે હંમેશા ચિંતિત રહે છે, એમણે તરત જ મને કીધું અને બધા અમને કીધું કે 16 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર કરીએ છીએ અને જલ્દીથી જલ્દી આ બ્રિજ બને એના માટે આપણે પૂરું કાર્યક્રમ કર્યો. જેવું આ વસ્તુ મંજૂર થયો, આપણે વધામણા કરવા સામે બધા ભેગા થયા હતા, બધા સાથે મળીને વધામણા કર્યા. પણ એમાં પ્રક્રિયા હોય, એકવાર બ્રિજ મંજૂર થયો, જોબ નંબર આવ્યો, એના પછી ટેકનિકલ સર્વે થાય કે આ બ્રિજ બનાવી તો કઈ રીતે બ્રિજ બનાવે જેથી પૂરી રીતે સેફટી થાય, કોઈ આગળ જતા કોઈ પણ જાતની બીજી પ્રકારની દુર્ઘટના ના થાય. એના માટે ડિટેલ બધા એન્જિનિયર્સ મળીને, એજન્સી મળીને એનો સર્વે કરીને બરાબર ટેકનિકલ એનાલિસિસ કર્યો કે આવનારા સમયમાં 50 વર્ષ હોય કે 100 વર્ષ હોય આ બ્રિજમાં કોઈ જાતની ખામી ના સર્જાય. એના માટે એમણે પૂરતો સમય લીધો. એના પછી ફાઇનાન્સમાં ગયું અને પછી જઈને આ બ્રિજ મંજૂર થયો. એની એજન્સીનું ટેન્ડર આવ્યું અને ટેન્ડર કરીને પછી જે બી એજન્સી આજે નિમાઈ છે એને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. તમને આટલે સમજાવું છું કારણ કે લોકોને કદાચ ગેરમાર્ગે લોકો દોડતા હોય કે આ બ્રિજ મંજૂર નથી થયો, ઇલેક્શન આવે એટલે તરત થઈ જાય, એવું નથી હોતું. પહેલા એનો જોબ નંબર આવે, એના પછી આટલી પ્રક્રિયા થાય અને પછી છેલ્લે વર્ક ઓર્ડર આપીને આપણી એજન્સી કામ ચાલુ કરતો હોય. એમાં સમય લાગે, પણ સમય લાગે એ આપણા માટે બી જરૂરી છે કે આપણો બ્રિજ હર હંમેશા ટકે. એના માટે આ પૂરી પ્રક્રિયા કરતા હોય અને એટલે આટલો સમય લાગ્યો, પણ છેલ્લે આપણો વર્ક ઓર્ડર આવી ગયો છે ને હવે એજન્સી અહીંયા જલ્દીથી જલ્દી કામ ચાલુ કરવાનું છે. લોચનભાઈ જેમ વાત કરી તો અહીંયા બ્રિજ તો બનશે, પણ સારામાં સારો અપ્રોચ રોડ પણ બનાવશું. શાળા પણ એકદમ તૈયાર થઈ ગઈ છે. એના સિવાય પણ વાટીમાં નાના મોટા જે પણ પ્રશ્નો હોય, કાળા આંબામાં જે પણ પ્રશ્નો હોય તો અમને, મને, વિજયભાઈ, નરેશભાઈને જણાવજો, અમે 100% પૂર્ણ કરશું. આજે એકદમ સારો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. મારા સાંસદ બનવા પછી 2 વર્ષ થયા છે,
પૂરા વલસાડ જિલ્લા, ડાંગ જિલ્લો, વાંસદામાં ને હજારો કરોડ રૂપિયાના કામ અમારા મંત્રીશ્રી ને ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. એક એક બ્રિજ 100 કરોડ, 200 કરોડ, 80 કરોડ એવા બ્રિજનું પણ ખાતમુહૂર્ત કર્યા છે. રસ્તાનું, એ મોટી મોટી બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. પણ હું તમને દિલથી કહું છું કે આ બ્રિજની જે આજે ખાતમુહૂર્ત કરીને મને ખુશી થઈ છે, એવી ખુશી મને કોઈ દિવસ જિંદગીમાં નથી થઈ. આજે મને દિલથી લાગે છે કે સાંસદ બન્યો તો આજે મેં જે મહેનત કરી ને આ બધા અમારા લોકોએ મહેનત કરી એના લીધે બ્રિજ બન્યો, તો આજે મારા સાંસદ બનવાનું સફળ થઈ ગયું, એટલી ખુશી મને આજે થાય છે. અને આજે એકદમ સારો દિવસ છે, પવિત્ર દિવસ છે. એટલે આજે કોઈ પણ જાતની નેગેટિવ વાત હું કરવા નથી માંગતો. જ્યારે ચૂંટણીના સમયમાં આવશું ત્યારે ધમાકા બોલાવી દેશું, પણ આજે કોઈ પણ નેગેટિવ વાત મેં કોઈની પણ કરવા માંગતો નથી, કારણ કે આજે ખુશીનો દિવસ છે આપણો. પણ તમને ખાસ વાત કરવા માંગુ છું, તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી છે ને, આ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન અહીંયા બેસેલા છે. જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી છે. અમારા પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ગુજરાતમાં રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, ભૂપેન્દ્રભાઈની સરકાર છે. એ રીતે જ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મોદી સાહેબ પ્રધાનમંત્રી છે. જ્યારે તાલુકા પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર લગીને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો કોણ કામ લઈને જશે તેનું કામ મંજૂર થશે? ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનું? કોનું? જોરથી બોલો. ભારતીય જનતા પાર્ટીનું જ કામ થાય ને ભાઈ. અમારા મુખ્યમંત્રીશ્રી છે, અમારા પ્રધાનમંત્રીશ્રી છે, અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ છે. આદિવાસી માટે પૂરું જીવન આપી દીધું એ માણસ અહીંયા બેસેલો છે. પૂરા ગુજરાતના આદિવાસી સમાજની ચિંતા કરે છે. તો અમારી સરકાર હોય તો જ્યારે અમે રજૂઆત કરીએ તો જ મંજૂર થાય ને કામ. જો તમારી રજૂઆત થઈ નહીં, તમારા કામ થતા હશે તો આટલા વર્ષથી કેમ મંજૂર નહીં થયા ભાઈ? એવા અસંખ્ય કામ હજુ પણ વાસ્તવમાં બાકી છે, પણ એ કેમ ના થયા તમારા? આજે જ કેમ થવા લાગ્યા? કેમ ધવલભાઈ આવ્યા, વિજયભાઈ આવ્યા, નરેશભાઈ આવ્યા એટલે કામ મંજૂર થવા લાગ્યા? આ વિચારવાનો આપણે છે. બધા જાત જાતના લોકો આવશે, આપણને ચડાવશે, પણ આ બ્રિજ કોઈના માટે કોઈને બે માણસનો આનો ક્રેડિટ જાય છે તો ફક્ત ને ફક્ત આપણા નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને જ જાય છે. તો એમને તાળી વગાડીને એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માટે ખૂબ ચિંતિત રહે છે અને એમણે મંજૂર કર્યો છે. અને એની સાથે આજે મંચ પરથી ખાસ કરીને મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે એમણે પણ અવારનવાર રજૂઆત આપણા કાળા આંબાને વાટીને કરી એટલે આ બ્રિજ મંજૂર થયો છે. આપણે બધા જ ગામના લોકો આપણા વિજયભાઈને પણ ખૂબ ખૂબ તાળી વગાડીને એમનું સ્વાગત કરીએ. અને એની સાથે હું તો હજુ પોણા બે વર્ષથી સાંસદ બન્યો રજૂઆત કરી. આપણા નરેશભાઈ પટેલ તો 2007માં ધારાસભ્ય બન્યા, એના પહેલા પણ આદિવાસી નેતા હતા. ત્યારથી કાળા આંબાને વાટી માટે ચપ્પલ ઘસી કાઢી હતી. એટલે આપણે નરેશભાઈ પટેલને પણ બધા જ ગામના લોકો ખૂબ ખૂબ તાળી વગાડીને એમનું સ્વાગત કર્યું. એની સાથે જ આપણા જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ, આપણા લોચનભાઈ, સંજયભાઈ, દીપ્તિબેન, બાબજુભાઈ, શિવેન્દ્રભાઈ બધાનો સહિયારો પ્રયાસ છે ત્યારે જઈને આપણો બ્રિજ મંજૂર થયો છે. ને જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ આજે આપણી વચ્ચે નથી, મેં એમણે કલ્યાણનું નામ લીધું, તો પરેશભાઈએ પણ અવારનવાર રજૂઆત આપણા બ્રિજ માટે મુખ્યમંત્રીશ્રીને કરી ત્યારે મળ્યો છે. તો આ બધું એક વસ્તુ આજે આપણે સરસ બ્રિજનું ખાતમુહૂર્ત કરીએ છીએ, પણ એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ ફક્ત એક માણસના લીધે નથી થતી. બધા સાથે મળીને ટીમ તરીકે રજૂઆત કરે, એમની સરકારે તો જ મંજૂર થાય છે. બાકી બળદા ફૂગવા બધા જાત જાત આવશે, આપણે કોઈ પણ વસ્તુમાં આવશું નહીં. આજે સારો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે, તો પાછું તમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું. મેં ગૌરાંગભાઈ અમારા આરએનબી ના અધિકારી અને સાથે સાથે અમારી એજન્સીને પણ સૂચના કરું છું કે આ બ્રિજ જલ્દીથી જલ્દી બને
અને સારામાં સારી ક્વોલિટી બને કે આવનારા 100 વર્ષ પણ આ બ્રિજ પર આફત નહીં આવે એવો બ્રિજ જલ્દીથી જલ્દી બને એના માટે હું સૂચના કરું છું. અને મોદી સાહેબ અમારા ખાસ કહે છે કે જે વસ્તુનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ વસ્તુનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એટલે થોડાક જ ટાઈમમાં હું નરેશભાઈ વિજયભાઈ અમારી પૂરી ટીમ જલ્દીથી જલ્દી આ બ્રિજનું લોકાર્પણ કરવા પણ અહીંયા આવવાના છે. અને ત્યારે ખાલી એક વસ્તુ માંગણી મારા કાળા આંબા વાટી બ્રિજના આજુબાજુના ગામના લોકો છે એને હું કરું છું કે જ્યારે નેક્સ્ટ વખતે અમે અહીંયા આવશું આવતા વખતે ત્યારે આપણે બધા સાથે મળીને આદિવાસી સ્ટાઇલમાં નાચશું અને જમશું એ રીતનું આયોજન તમારે બધાએ કરવાનું છે. બધા કરશું ને? પાક્કું? તો પાછા તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું. અને નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તમને જણાવજો, અમે 100% પૂર્ણ કરશું. હવે બધા આપણે સાથે મળીને આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈને સાંભળશું. ધન્યવાદ.